4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને? તો અહીંયા આપણે જોઈશું કે આપણને કીધું છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો પહેલા તો આપણે જાણીશું કે પૂર્ણ વર્ગ એટલે શું. તો પૂર્ણ વર્ગ એટલે થાય કે એવી બે સંખ્યા જે સમાન હોય, જેનો જે કોઈ આપણી પાસે સંખ્યા છે એના સમાન બે ભાગ પડતા હોય તો એવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. ધારો કે 2 ગુણ્યા 2 એટલે થાય 4. તો અહીંયા આપણે જોઈશું કે 4ના બે સરખા ભાગ પડે છે એટલે 4 એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. એવી જ રીતે 3 ગુણ્યા 3 એટલે 9. તો 9 પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, કારણ કે એના બે સરખા ભાગ પડે છે. તો અહીંયા આપણને કીધું છે કે 4332 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને. તો પહેલા તો આપણે આના ભાગ પાડી દઈશું. તો 4332 તો 2 વડે ભાગ કરીશું તો 2 દુ 4, પછી 2 એકા 2 અને 3 2 6 2 12, 6 2 12 અને 6 2 12. ફરીવાર 2 વડે ભાગ પાડીશું તો 2 એકા 2, ઉપરથી 1 ઉતરો, ભાગના ચાલીની 0 અને 2 અઠ્ઠા 16 અને 2 તરી 6. હવે 2 વડે ભાગ નહીં ચાલે, કારણ કે છેલ્લે 2 4 8 નહીં, તો આપણે 3 વડે ભાગીશું તો 3 તરી 9 અને 6 તરી 18 અને 3 એકા 3. હવે 361 રહ્યો એ 19 નો વર્ગ છે, એટલે એને 19 વડે ભાગી શકાશે. તો અહીંયા આપણે જોઈશું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 19 ગુણ્યા 19. તો અહીંયા 2 અને 19 બંને 2 વાર આવે છે, એટલે બંને પૂર્ણ વર્ગ થઈ જાય છે, પણ 3 માત્ર એક વાર જ છે. તો અહીંયા આપણને કીધું છે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 3. અને જો એમ કીધું હોય કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને, તો આપણે તો પણ આપણો જવાબ થઈ જશે 3. કારણ કે જો આપણે 3 ને 3 વડે ભાગીએ અહીંયા તો 3 3 નીકળી જાય અને 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ વધે. અને જો 3 વડે ગુણી દઈએ તો 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ અને ગુણ્યા 3 નો વર્ગ થઈ જાય. તો આપણો જવાબ છે બી 3. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.